અમદાવાદ શહેરમાં ટ્રાફિક ડ્રાઈવને લઈ મોટા સમાચાર મળી રહ્યા છે। પોલીસ કામગીરીમાં રાજકીય દબાણ કરાતું હોવાની હાઈકોર્ટમાં ફરિયાદ। અમારા અધિકારી કામ કરે છે તેમને રોકવામાં આવી રહ્યા છે। ડીસીપી કક્ષાના અધિકારી વિરુદ્ધ વાતો ફેલાવવામાં આવી રહી છે। ફરિયાદને પગલે ગુજરાત હાઈકોર્ટ આવા તત્વો સામે નારાજ। જે લોકો અડચણ ઊભી કરી રહ્યા છે તેમના નામ આપો। અધિકારીઓને રોકવાનો કોઈને અધિકાર નથી આ પણ હાઈકોર્ટે કહ્યું છે। અને આ મુદ્દે સંવાદદાતા કલ્પિન જોડાયેલા છે। કલ્પિન, અમદાવાદ શહેરમાં ટ્રાફિક ડ્રાઈવ એક તરફ છે, બીજી તરફ હાઈકોર્ટમાં ફરિયાદ પણ થયેલી છે, અપડેટ શું છે? બિલકુલ ધ્રુવિશા, અમદાવાદ શહેરની અંદર બિસ્માર રોડ રસ્તા ટ્રાફિક સહિતના મુદ્દે કન્ટેમ્પ્ટ પિટિશન પર આજે ખૂબ વિસ્તૃત સુનાવણી હાથ ધરાઈ, જેમાં ગુજરાત હાઈકોર્ટની અંદર રાજ્ય સરકાર વતી વકીલ સરકારી વકીલ છે તેમના દ્વારા એક ગંભીર ફરિયાદ કરવામાં આવી છે। તેમણે કહ્યું કે અમદાવાદ પોલીસની કામગીરી સમયે રાજકીય દબાણ કરાતું હોવાની આજે તેમના તરફથી કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી છે। અમારા અધિકારી કામ કરે છે તો તેને રોકવામાં આવી રહ્યા છે। ખુદ ડીસીપી કક્ષાના અધિકારી વિરુદ્ધ સોશિયલ મીડિયામાં વાતો ફેલાવવામાં આવી રહી છે। ગુજરાત હાઈકોર્ટે પણ આવા તત્વો સામે સખત શબ્દોમાં નારાજગી વ્યક્ત કરી છે। જે લોકો પણ કામગીરીમાં અડચણ ઊભી કરી રહ્યા હોય તેમના અમને નામ આપો। અધિકારી હાઈકોર્ટની સૂચના મુજબ કામ કરી રહ્યા છે, તેમને રોકવાનો કોઈને અધિકાર નથી। જે કોઈ પણ રાજકીય વ્યક્તિ આ કામ કરતો હશે તેમના વિરુદ્ધ કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની કાર્યવાહી અમે કરીશું। અને હાઈકોર્ટે પણ આ સમગ્ર મુદ્દે વિસ્તૃત વિગતો મંગાવી છે। જેસીપી અને ડીસીપી ખુદ રસ્તા પર ઉતરીને કામ કરી રહ્યા છે। સવિશેષ ગુજરાત હાઈકોર્ટે એ પણ નોંધ્યું કે આ શહેર ઓલિમ્પિકના સ્વપ્ન જોઈ રહ્યું છે અને તેના માટે એક યોગ્ય વાતાવરણ ઉભું કરવું એ પણ સરકારનું કર્તવ્ય છે। આવા કોઈ પણ રાજકીય તત્વોની દાદાગીરી ચલાવી લેવામાં નહીં આવે। આજે ગુજરાત હાઈકોર્ટની અંદર વિસ્તૃત સુનાવણીમાં આ પ્રકારે ગુજરાત હાઈકોર્ટે અવલોકનો કર્યા છે। જી કલ્પિન જોડાયેલા રહેજો આપણી સાથે। ન્યૂઝ વોરથી સહયોગી વિજય જોડાયેલા છે। વિજય, પોલીસ કામગીરીમાં રાજકીય દબાણ કરતું હોવાની હાઈકોર્ટમાં ફરિયાદ થઈ છે। બિલકુલ, આ ટ્રાફિકનો પેચીદો પ્રશ્ન અને તેના અંગે અનેક વર્ષોથી ગુજરાત હાઈકોર્ટ રાજ્ય સરકારને પોલીસને ટકોર કરતી રહે છે કે તમે આ ટ્રાફિકની સમસ્યાનો શહેરની અંદરથી ઉકેલ લાવો, પરંતુ એ ટ્રાફિક ઉકેલ માટે થઈને છાસવારે ગુજરાત હાઈકોર્ટ અનેક દિશા નિર્દેશો આપે છે, પોલીસને કામગીરી કરવા માટે સ્પેશિયલ ડ્રાઈવ માટેના સૂચનો કરે છે, એ અંતર્ગત ડ્રાઈવો ચાલે છે। તાજેતરમાં રોંગ સાઈડ ડ્રાઈવ માટે ગુજરાત હાઈકોર્ટે નિર્દેશ કર્યા બાદ જે કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ તે સંદર્ભે આજે જ્યારે હાઈકોર્ટમાં હિયરિંગ હતું તેની અંદર રાજ્ય સરકારે એક તર્ક રજૂ કર્યો છે, એક દલીલ કરી છે કે અમારા પોલીસ કર્મીઓને અધિકારીઓને કામગીરીથી રોકવામાં આવી રહ્યા છે, રાજકીય રીતે અડચણ કામગીરીની અંદર ઊભી કરવામાં આવી રહ્યા છે। ડીસીપી કક્ષાના અધિકારીઓ વિરુદ્ધ સોશિયલ મીડિયામાં વાતો ફેલાવવામાં આવી રહી છે। આવી રાજ્ય સરકારે ગુજરાત હાઈકોર્ટની અંદર રજૂઆત કરી છે, દલીલ કરી છે। ઉલ્લેખનીય છે કે અમદાવાદ પોલીસ સામે આ પ્રકારનું રાજકીય દબાણ કરવામાં આવી રહ્યું છે। આવી રજૂઆત સરકારે કરી ત્યારે ગુજરાત હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે આ પ્રકારે કોઈ પણ કામગીરીમાં જો અડચણ કરતું હોય તો તેમના નામ અમને આપો। રાજકીય વ્યક્તિ આ કામ કરતો હશે તો તેની વિરુદ્ધ કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની કાર્યવાહી કરવામાં આવશે। આ ઉપરાંત રાજ્ય સરકાર પાસેથી ગુજરાત હાઈકોર્ટે વધારે વિગત પણ માંગી છે। જો કે આ અંગે ખુદ જેસીપી ડીસીપી કક્ષાના અધિકારીઓ રસ્તા ઉપર ઉતરીને કામગીરી કરી રહ્યા છે। સાથે ગુજરાત હાઈકોર્ટે એ પણ કહ્યું છે કે જ્યારે શહેર ઓલિમ્પિકના સ્વપ્ન જોઈ રહ્યું છે ત્યારે તમે એના માટે થઈને યોગ્ય વાતાવરણ ઊભું કરો અને એ માટે એ સરકારનું કર્તવ્ય પણ બને છે। એટલે આવા કોઈ પણ રાજકીય તત્વોની દાદાગીરી ચલાવી લેવામાં નહીં આવે, આવો સ્પષ્ટ સંદેશ ગુજરાત હાઈકોર્ટે અત્યારે રાજ્ય સરકારને આપ્યો છે। આની સાથે સાથે ગુજરાત હાઈકોર્ટે એ પણ કહ્યું છે કે દબાણ હોય, રોંગ સાઈડ ડ્રાઇવિંગ સહિત સરકારની કામગીરી જો ન થાય તો હાઈકોર્ટ સુઓ મોટો લઈને પણ કામગીરી કરાવશે। જો કે ઉલ્લેખનીય બાબત આ સંદર્ભે એક એ જોવા મળી રહી છે કે તાજેતરના કિસ્સામાં જે ડીસીપી કક્ષાના અધિકારી વિરુદ્ધ સોશિયલ મીડિયામાં જે પ્રકારની ભ્રામક વાતો ફેલાવવામાં આવી રહી છે તે સંદર્ભે તાજેતરનો એક કિસ્સો છે જેમાં અમદાવાદની અંદર પંચવટી સર્કલ પાસે એક એએસઆઈ કક્ષાના વ્યક્તિએ રોંગ સાઈડ ડ્રાઈવ મુદ્દે એક યુવકને દંડ ફટકાર્યો હતો, તેને લઈને એક બબાલ થઈ હતી, જેમાં આમ આદમી પાર્ટીના નેતા છે તેમણે ડીસીપી સફીન હસન વિરુદ્ધ એફઆઈઆર નોંધવાની ચીમકી આપી હતી અને એફઆઈઆર દાખલ કરવાની પ્રોસેસ પણ કરી હતી। એટલે રાજકીય રીતે વિવાદ જોઈએ તો રાજ્ય સરકારે જે આ રજૂઆત કરી છે તેના સંદર્ભમાં કિસ્સો ટાંક્યો હોઈ શકે છે, જે અંગેની સત્તાવાર રાજ્ય સરકાર જ્યારે
હાઈકોર્ટમાં માહિતી આપશે તેના આધાર પર આગળની કાર્યવાહી થશે. પરંતુ એક વાત સ્પષ્ટ થાય છે કે રાજ્ય સરકાર પોતે રજૂઆત કરી છે કે રાજકીય પ્રેશર ઊભું કરવામાં આવી રહ્યું છે અધિકારીઓ સામે અને કામગીરીમાં અડચણ કરવામાં આવી રહી છે. તો આ કિસ્સો એટલા માટે વાગડો રહ્યો કારણ કે આ 3 દિવસ જૂનો જ કિસ્સો છે. તેની અંદર ડીસીપી વિરુદ્ધ ફરિયાદની ચીમકી આમ આદમી પાર્ટીના પ્રદેશ કક્ષાના નેતાએ રોંગ સાઈડ ડ્રાઈવ મુદ્દે ફટકારેલા દંડને લઈને આપી હતી, જેમાં એક વિદ્યાર્થી છે શુભમ નામનો, જેને સાથે રાખીને આ પ્રકારની ફરિયાદ કરવામાં આવી હોવાની વિગતો આપણને મળી છે. એટલે તેના આધાર પરથી અત્યારે જો કે ગુજરાત હાઈકોર્ટે સ્પષ્ટ ચેતવણી આપી છે કે આ પ્રકારની કોઈ પણ રાજકીય દખલગીરી આ કામગીરીમાં ચલાવી લેવામાં નહીં આવે. કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની કાર્યવાહી છે તે આવા તત્વો વિરુદ્ધ કરવામાં આવશે. હવે આગામી સુનાવણી દરમિયાન ગુજરાત હાઈકોર્ટ કોઈ મોટો નિર્ણય લઈ શકે છે. જી, જોડાવા બદલ આભાર આપનો.